હાય ફ્રેન્ડ, હું છું હિરલ. સ્વાગત છે તમારું દિયા કિચનમાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ ઉપમાની રેસીપી. તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. સૌથી પહેલા એક કઢાઈ ગેસ પર રાખી અને ગેસ ચાલુ કરી લેશું. કઢાઈ આપણી સહેજ ગરમ થાય એટલે આપણે તેમાં થોડું ઘી એડ કરીશું. હોટલ જેવો એકદમ દાણો છૂટો પડે તેવો ઉપમા તૈયાર કરવા માટે પહેલા આપણે ઉપમાને શેકવાનો છે. જો તમે આ રીતે શેકીને રાખવા માંગતા હોય તો પણ રાખી શકો છો. જો તમારે સ્ટોર કરવું હોય તો આ રીતે ઘી વગર સોજીને શેકી અને તમે ફ્રીજમાં રાખી શકો છો. પછી જ્યારે ઉપમા બનાવવો હોય ત્યારે તમે તેનો ઉપયોગ કરી શકો છો. ઘી ગરમ થઈ ગયું છે. આપણે અહીંયા એક વાટકી સોજી છે તેને શેકી લેશું. ધીમો ગેસ રાખી આપણે તેને શેકી લેવાની છે. ગેસની આંચ મધ્યમ રાખવાની છે. સૂજી શેકી લીધા પછી જ્યારે સૂજીનો થોડો કલર બદલાય અને તેની સુગંધ આવવા લાગે ત્યારે આપણે ગેસ બંધ કરી લેશું અને સૂજી છે તે આપણે નીકાળી લેશું. પછી આપણે તેમાં જ છે થોડું તેલ એડ કરીશું. આપણે તે જ કઢાઈમાં તેલ લેવાનું છે. આપણે તેલ એડ કરી અને જે સિંગદાણા છે તેને પણ ફ્રાય કરી લેશું. આપણે જો ઉપમા બનાવશું તો એમાં ડાયરેક્ટ સિંગદાણા એડ કરીશું તો ઉપમાને આપણે જ્યારે ખાશું ત્યારે આપણને સહેજ ઢીલા લાગશે. પણ જો તમે આ રીતે સિંગદાણાને તેલમાં પહેલા થોડા ફ્રાય કરશો અને પછી ઉપમામાં નાખશો અલગથી તો તેનો ટેસ્ટ એકદમ ક્રન્ચી આવશે. તો આ રીતે આપણે સિંગદાણાને પણ તેલમાં થોડા ફ્રાય કરી લેશું અને ગેસ ચાલુ કરીશું. હવે સિંગદાણા બરાબર તેલમાં મિક્સ કરી લઈએ આપણે કોટિંગ. પછી જ આપણે ગેસ ચાલુ કરવાનો છે જેથી સિંગદાણા છે જે બળી ન જાય. આ રીતે આપણે સિંગને પણ થોડી સેલો ફ્રાય કરી લેશું. તમે એકવાર આ રીતે ઉપમા બનાવશો તો પછી વારંવાર તમે આ જ રીતથી ઉપમા બનાવશો. એકદમ તે રેસ્ટોરન્ટમાં હોય તેવી સ્ટાઇલથી તૈયાર થાય છે અને એનો એક એક દાણો છૂટો પડે છે. અત્યારે જો તમારી પાસે કાજુ હોય તો સિંગ સાથે તમે કાજુ પણ સેલો ફ્રાય કરી શકો છો. ઉપમામાં કાજુ પણ સારા લાગે છે. હવે આપણા સિંગદાણા થઈ ગયા છે. હવે આપણે તેને નીકાળી લેશું. આપણે તેને ચમચાની મદદથી નીકાળી લેશું.
બધા સિંગદાણા નીકાળી લીધા છે. હવે આપણે તેમાં થોડું વધારે તેલ એડ કરી લેશું. અહીંયા મેં 2 ડોકલી તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે આપણે તેમાં વઘાર કરીશું. આપણે તેલ થોડું ગરમ થાય એટલે તેમાં રાઈ એડ કરીશું. રાઈ તતડે એટલે આપણે એમાં જીરું એડ કરીશું થોડું. પછી આપણે તેમાં હિંગ એડ કરીશું. ત્રણ થી 4 કડી પત્તા એડ કરીશું. 1 નંગ ડુંગળી છે જેને મેં સમારી લીધી છે તે એડ કરીશું. અને બધું બરાબર મિક્સ કરી લઈશું. અહીંયા મેં લીલા મરચાં લીધા છે તે એડ કરીશ. આપણે ઉપમામાં કોઈ લાલ મરચું વાપરવાનું નથી એટલે લીલા મરચાં તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો. અહીંયા મેં 2 નંગ લીલા મરચાં લીધા છે. બરાબર તેને મિક્સ કરી લઈશ. આ સ્ટેજ પર જો તમારે બધી શાકભાજી એડ કરવી હોય, જેમાં ગાજર છે, ફણસી છે, વટાણા છે, તો અમારી મનપસંદ કોઈ પણ શાક એડ કરવું હોય તો તમે કરી શકો છો. પણ અમારા ઘરમાં ઉપમા છે તે આ રીતનો સાદો ખવાય છે એટલે મેં એડ નથી કર્યું. ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું. અને બરાબર મિક્સ કરી લઈશું. અને 2 મિનિટ સુધી રહેવા દેશું. જ્યારે ડુંગળીમાંથી તેલ છૂટું પડે ત્યારે આપણે આમાં પાણી એડ કરીશું. તો અહીંયા આપણે એ જે વાટકીની સોજી લીધી હતી તે જ વાટકી પ્રમાણે આપણે પાણી લેશું. આપણે અહીંયા 1 2 અને અઢી વાટકી આપણે પાણી એડ કર્યું છે. તે જ માપથી આપણે અહીંયા અડધી વાટકી છે જે દૂધ એડ કરીશું. હોટલમાં છે જે ઉપમા આ રીતે બનાવે ત્યારે દૂધ એડ કરવામાં આવે છે, જેથી ઉપમાનો એક દાણો એક છૂટો પડે અને ઉપમા છે તે એકદમ સોફ્ટ બને. હવે આપણે તેને થવા દેશું. તો હવે તમે જોઈ શકો છો કે ઉપમાના મિશ્રણ છે તેમાં આપણો બોઇલ આવી ગયો છે. હવે આપણે જે સોજી છે તે એમાં એડ કરી લેશું, જે શેકીને રાખી હતી તે. અહીંયા આપણે જ્યારે બોઇલ આવે ત્યારે સોજી એડ કરવાની છે. આપણે આ રીતે બરાબર મિક્સ કરી લેશું. આ રીતે આપણે બરાબર મિક્સ કરી અને ઢાંકી અને 3 થી 4 મિનિટ સુધી રહેવા દેશું. એ થાય ત્યાં સુધી આપણે બાજુમાં બીજો વઘાર કરી લેશું. અહીંયા મેં 1
વઘારી લીધું છે અને તેમાં 1 ચમચી ઘી એડ કર્યું છે. ઘી ગરમ થશે એટલે આપણે તેમાં ચણાની અને અડદની દાળ એડ કરીશું. તો આપણું ઘી ગરમ થઈ ગયું છે. આપણે આ રીતે જોઈ લેવાનું. હવે આપણે તેમાં ચણાની દાળ એડ કરી લેશું. અને ગેસની આંચ ધીમી કરીશું. ચણાની દાળ થોડી શેકાય એટલે આપણે એમાં અડદની દાળ એડ કરીશું. થોડી ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે ગેસ બંધ કરી લેશું. અને અહીંયા જે ઉપમા રાખ્યું હતું તે પણ આપણે ચેક કરી લઈશું. અને ઉપર છે આ રીતે વઘાર છે જે આ રીતે ઉપરથી એડ કરી લેશું. એડ કરી અને આપણે તેને બરાબર આ રીતે મિક્સ કરી લેશું. મિક્સ કરી અને આપણે ઢાંકીને 2 મિનિટ સુધી રહેવા દેશું. તમે જોઈ શકો છો કે આપણો એકદમ છૂટો છૂટો ઉપમા બન્યો છે. હવે આપણે ઉપરથી જે સિંગદાણા હતા તે એડ કરી લેશું અને થોડી કોથમીર એડ કરી લેશું અને તેને નોર્મલી આ રીતે મિક્સ કરી લેશું. તૈયાર છે આપણો ઉપમા. તો તૈયાર છે આપણો ઉપમા, એકદમ ખીલેલો અને ટેસ્ટી એવો ઉપમા. જો તમને મારી રેસિપી ગમી હોય તો આ રીતે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલ આઇકન ટિક કરજો જેથી મારા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.